ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 7 કલાકારની ભૂલ, તો એની અંદર આપણે સ્વાધ્યાયનું પુનરાવર્તન કરીશું. તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો એની અંદર પ્રશ્ન 1, મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? તો જવાબ થશે, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. પ્રશ્ન 2, મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? તો મોહને પોતાના જ રંગ, રૂપ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી અને તે મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો. તેથી દૂત મોહનને ઓળખી શક્યા નહીં. મોહને પોતાના જ રંગ, રૂપ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી અને તે મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો. તેથી દૂત સાચા મોહનને ઓળખી શક્યા નહીં. પ્રશ્ન 3, ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયો? ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા? તો પ્રશ્ન 3નો જવાબ થશે, ચોકીદારની મૂર્તિ જીવંત જ લાગતી હતી. તેથી મોહનના ઘરે ચોરી કરવા આવેલો ચોર ભાગી ગયો. ચોકીદારની મૂર્તિ જીવંત જ લાગતી હતી. તેથી મોહનના ઘરે ચોરી કરવા આવેલો ચોર ભાગી ગયો. પ્રશ્ન 4, મોહનને શું સ્વપ્ન આવ્યું? મોહનને શું સ્વપ્ન આવ્યું? તો પ્રશ્ન 4નો જવાબ થશે, મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલા જે 4 પ્રશ્નના જવાબ હતા એ એક એક વાક્યમાં લખવાના હતા. આ 2-3 વાક્યમાં લખવાના છે. તો એમાં પ્રશ્ન 1, યમરાજે દૂતને શું કહ્યું હતું? યમરાજે દૂતને શું કહ્યું હતું? તો યમરાજે દૂતને કહ્યું, મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. યમરાજે દૂતને શું કહ્યું હતું? તો યમરાજે દૂતને કહ્યું હતું કે મૂર્ખ મોહન એક જ છે, પરંતુ તે બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. પ્રશ્ન 2, વૃદ્ધ થતાં મોહને શું વિચાર્યું? વૃદ્ધ થતાં મોહને શું વિચાર્યું? તો વૃદ્ધ થતાં મોહનને વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વૃદ્ધ થતાં મોહને શું વિચાર્યું? તો એનો જવાબ થશે, વૃદ્ધ થતાં મોહને વિચાર્યું કે હવે ગમે ત્યારે મૃત્યુ થશે, મરવું પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. પ્રશ્ન 3, મોહન કેવી રીતે પકડાઈ ગયો? મોહન કેવી રીતે પકડાઈ ગયો? તો દૂત સાવ ધીમેથી બોલ્યા, ભાઈ મોહન, તું કલાકાર છે, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિઓમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત. આ સાંભળી મોહન બોલી ઉઠ્યો, શી ભૂલ છે? આમ કરતાં તે પકડાઈ ગયો. મોહન કેવી રીતે પકડાઈ ગયો? તો દૂત આવ્યા અને એક પછી એક મૂર્તિઓ જોવા લાગ્યા અને ધીમેથી બોલ્યા, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે.
જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. આ સાંભળી મોહન બોલી ઉઠ્યો. શી ભૂલ રહી ગઈ છે? અને આમ કરતાં મોહન પકડાઈ ગયો. હવે પ્રશ્ન 3. કલાકાર મોહન વિશે 4 વાક્યો લખો. કલાકાર મોહન વિશે 4 વાક્યો લખો. તો પહેલું વાક્ય, મોહન એ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. મોહન એ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. તેનું નામ તુલમોહન હતું. તેનું નામ તુલમોહન હતું. તે અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તે અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તેની મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા હતા. તેની મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા હતા. એક વખત તેણે પોતાના મિત્રની મૂર્તિ બનાવી. પછી તેણે એક ચોકીદારની મૂર્તિ પણ બનાવી. ત્યાર પછી તે વૃદ્ધ થતાં તેણે પોતાના રંગ, રૂપ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. આમ મોહન મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત હતો. આવી રીતે આપણે 4 વાક્યો કે 5 વાક્યો લખી શકીએ છીએ. હવે પ્રશ્ન 4. સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દ અને શબ્દ પરથી વાક્યો એ આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારે આ પ્રશ્નોના જવાબ એક વખત સમજવાના છે અને લખવાના છે. ઓકે, થેન્ક યુ.